નમસ્તે બાળકો. ધોરણ 6 ગુજરાતી પાઠ 11 એક જાદુઈ પત્રની વાર્તા. એમના લેખક છે ડૉક્ટર રતિલાલ બોરીસાગર. જન્મ 31 ઓગસ્ટ 1938. ડૉક્ટર રતિલાલ બોરીસાગર અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની છે અને હાલ અમદાવાદ રહે છે. તેઓ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં નાયબ નિયામક રહી ચૂક્યા છે. હાસ્ય સાહિત્ય ક્ષેત્રે પોતાની આગવી શૈલી દ્વારા સાહિત્ય રસિકોના દિલ જીતી લીધા છે. તેમના હાસ્ય લેખોમાં જીવનની સામાન્ય અસામાન્ય સ્થિતિમાંથી વિશિષ્ટ નિરીક્ષણ તથા મર્મગ્રાહી દ્રષ્ટિથી હાસ્ય નિષ્પન્ન થાય છે. માણસની ચિત્ર વિચિત્ર ખાસિયતોનું વેધક ચિત્ર તેમના સર્જનમાં ઉપસે છે. મરક મરક અને આનંદલોક એ તેમના જાણીતા હાસ્ય ગ્રંથો છે. આ ગ્રંથોને વિવિધ પારિતોષિક પ્રાપ્ત થયા છે. એક કાલ્પનિક ઘટનાનો આશરો લઈને વિશિષ્ટ પરિસ્થિતિ ઊભી કરીને એણે પૂરેપૂરી જગાવીને એક જાદુઈ પત્રની વાર્તામાં લેખકે ખરેખર વાર્તા જેવો રસ નિષ્પન્ન કર્યો છે. પ્રસંગોની રજૂઆત, સંવાદોની વેધકતા તથા નર્મયુક્ત ગદ્ય શૈલી દ્વારા હાસ્યકથાનો સુંદર પરિચય કરાવે છે. આ એક ગદ્ય શૈલીમાં રજૂ થયેલો પાઠ છે, એક જાદુઈ પત્ર. અને ખરેખર આપણે આ જ્યારે પાઠ વાંચીએ ત્યારે આપણને જાણે કે એના દરેક જે પાત્રો છે એ આપણી સામે જાણે નાટક ઉપસ્થિત હોય એવું આપણને લાગે. અને એટલો સરસ મજાનો એણે એક હાસ્ય પ્રસંગ છે એ અહીંયા વર્ણવ્યો છે. તો આપણે એની શરૂઆત કરીએ. નિરંજન એક સવારે મારે ત્યાં આવ્યો. કહે, ચાલ આજે પહેલાં શોમાં ફિલ્મ જોવા જવું છે. ટિકિટ લાવ્યો છે? મેં પૂછ્યું. ના, ટિકિટ તો નથી, પણ ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે? તું ચાલ તો ખરો, કંઈ મેળ પડી જાય તો ઠીક છે, નહીંતર પાછા. થિયેટર કંઈ બહુ દૂર ન હતું ને ઘેર ખાસ કંઈ કામ ન હતું એટલે હું એની સાથે નીકળ્યો. પણ થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. કેમ, હું ખોટું કહેતો હતો? આજે યાર પત્તો જ ન ખાય, મેં કહ્યું. નિરંજન ઘડીભર તો ઝંખવાણો પડી ગયો, પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો. તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. છાપેલા લેટરપેડ પર કશુંક લખ્યું હતું. મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખાયેલું વાંચન વાંચ્યું છે, એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો છે. મારા પોતાના અક્ષર પણ કંઈ બહુ સારા નથી, પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા. જેમ સુલેખનની હરીફાઈઓ થાય છે તેમ જો કુલેખનની હરીફાઈઓ યોજાય તો આ અક્ષરોનો લખનારો જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ મળે જ નહીં. ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકલે તેમ બને, અરે જરા પણ ન ઉકલે એમ પણ બને. પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ તો કહેવાનું બહુ મુશ્કેલ હોતું નથી. પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયો છે તેની પણ સમજ પડે તેમ નહોતું. આમાં શું લખ્યું છે? મેં નિરંજનને પૂછ્યું. એની તો મને પણ સમજ પડતી નથી, પણ આ મારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે. મારા કાકા પોતે પણ એમણે એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરું ઉકેલી શકતા નથી. એમણે આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યો હતો. આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી. વેવિશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્રો લખેલા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વંચાવવાનો પ્રયત્ન કરેલો. મારા કાકા એ પત્રો પૂરેપૂરો ઉકેલી શક્યા તો ન હતા, પણ યાદશક્તિને આધારે ને વધુ તો કલ્પનાને આધારે મારા કાકાએ એ પત્રોમાંથી કેટલુંક ઉકેલી આપ્યું હતું. આજે પણ મારા કાકાના એ પ્રેમપત્રો ખુલ્લા રખડતા હોય છે, કેમ કે કોઈએ વાંચી જાય તેવો ભય હોતો નથી. નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શકતો ન હતો, પણ એ અક્ષરો વિશેનો એનો અભ્યાસ ઘણો ઊંડો હોય એમ લાગ્યું. નિરંજન થોડીવાર માટે અટક્યો. એનો લાભ લઈને હું બોલ્યો, હા, પણ તેનું અહીં શું છે? ફિલ્મ ન જોવાય એટલે શું આ પત્ર ઉકેલવામાં 3 કલાક ગાળવા છે?
અને જો એવું વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે 3 કલાક તો શું પણ 3 ભવે આ ન ઉકલે. તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકશું નહીં, નિરંજને કહ્યું. કેવી રીતે? મને નિરંજનની વાત ન સમજાય. ચાલ મારી સાથે, કંઈ નિરંજન આગળ ચાલ્યો અને મેનેજરની કેબિન અંદર ઘૂસ્યો. હું પણ થોડો ગભરાતો પાછળ દાખલ થયો. નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. મેનેજરે પત્ર ઉખેડ્યો અને અંદરનું લખાણ જોઈ સ્તબ્ધ બની નિરંજન સામે જોઈ રહ્યા. આ શું છે? પેલો સનાતન પ્રશ્ન એમના મુખમાંથી પણ સરી પડ્યો. વૈદ સાહેબનો પત્ર છે, નિરંજને અત્યંત ગંભીરતાથી કહ્યું. વૈદ સાહેબ? વૈદ સાહેબ? મેનેજરને ઓળખાણ પડી નહીં ને પત્રમાં કશું ઉકલ્યું નહીં એટલે એ સહેજ મૂંઝાઈ ગયા. પરિસ્થિતિનો લાભ લઈ નિરંજને એમને અડધેથી અટકાવીને કહ્યું, વૈદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે, મારા એ કાકા થાય. એમણે કહ્યું છે કે મેનેજરને આ પત્ર આપશો એટલે એ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. મેનેજર દિગ્મૂઢ બનીને ઘડીક પત્ર સામે જોઈએ અને ઘડીક નિરંજન સામે જોઈએ. એણે ચશ્માના કાચ પણ 2-3 વાર સાફ કરી જોયા, પણ કંઈ વળ્યું નહીં. એટલે તેણે નિરંજનને કહ્યું, તમે તો જાણો છો કે આજનો શો હાઉસફુલ છે. હા સાહેબ, નિરંજને ઠાવકાઈથી કહ્યું. કંઈ નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો. આટલું કહી એણે અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો. મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા. આવા વિકટ પ્રશ્નનો સામનો કરવાનું એમની આજ સુધીની કારકિર્દીમાં આવ્યું ન હતું. એમ એમના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું. ઊભા રહો, હું 2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં, કહી એમણે ઘંટડી મારી. પ્યુન આવ્યો એટલે એમણે એને કહ્યું, બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ચેર્સ મૂકીને બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દે. જી સાહેબ, કહી પટ્ટાવાળો અમને બંનેને લઈને ચાલ્યો. હું તો સ્તબ્ધ બની ગયો હતો. નિરંજન ટીખળી હતો. બીજાને પજવવાના જાતના નુસ્ખા તે શોધ્યા કરતો, પણ એનું આજનું સાહસ અપ્રતિમ હતું. અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું. ઇન્ટરવલમાં પટ્ટાવાળો ફરી આવ્યો. તેણે કહ્યું, તમને બંનેને સાહેબ બોલાવે છે. આ સાંભળી મારા તો મોતિયા મરી ગયા. મને થયું નક્કી પોલ પકડાઈ ગઈ લાગે છે ને હવે પોલીસને હવાલે જ કરી દેશે તો અમારું શું થશે? મેં નિરંજનને કહ્યું, નિરંજન, મામલો ગંભીર જણાય છે, ફસાઈ જઈશું હો. આપણે નથી જવું, ક્યાંક પોલીસમાં પકડાવી દેશે તો? પેલો પત્ર છે ને, બતાવીને છૂટી જઈશું. નિરંજન હસ્યો. અમે ઓફિસમાં ગયા. આવો બેસો, ચા લેશો ને? મેનેજરે અત્યંત વિવેકથી પૂછ્યું. એવી જ તકલીફ રહેવા દો સાહેબ, નિરંજને પર ખૂબ ઠાવકાઈથી પ્રત્યુત્તર આપ્યો. અરે એમાં તકલીફ શાની? ચા તો મંગાવી જ લીધી છે. તમને ફિલ્મ જોવામાં કંઈ તકલીફ તો નથી પડી ને? ના રે ના સાહેબ, આપે જે અમને ઘણી મદદ કરી છે, મેં કહ્યું. શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ ગુરુ જેમ પ્રસન્ન થઈને વાત્સલ્યપૂર્ણ નેત્રે શિષ્ય પ્રતિ જોઈ રહે તેમ નિરંજન મારી સામે જોઈ રહ્યો. અરે એમાં મદદ શાની? એ તો અમારી ફરજ છે. ચા પીવાઈ રહી. અમે મેનેજરને નમસ્તે કરીને બાલ્કનીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા. આમ તે દિવસે રવિવાર હોવા છતાં, અમે અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈ ને તે પણ મફત. નિરંજને કહ્યું, મજા આવી ને? તે તો સાલા એકને બદલે 2 ફિલ્મ જોઈ, ખરું? હવે ક્યારેય આવું કામ હોય તો કહેજે, આ જાદુઈ પત્રથી થઈ જશે. આ આપણે એનો એક પ્રસંગ જોયો અને આગળ છે એ બીજો પ્રસંગ પણ આપેલો છે, તે તમારી જાતે વાંચો અને આવો જ આનંદ અને હાસ્ય છે એ તમે પણ મેળવો. ફરી બીજા વિડીયો સાથે મળીશું. આવજો બાળકો.